માંડવી લોહાણા બોર્ડિંગ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને ગણિવર્ય રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ મુનિ પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ધીરેનભાઈ સાકરબેન વસંત મકાભાઈ કાનજી ગાલા ગઢસીસા ગોરેગાંવ ના સહયોગથી 84મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ અને શ્રી રામકૃષ્ણ મઠ ભુજના સહયોગથી હોમિયોપેથિક કેમ્પ યોજાયો હતો. લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, શાંતિલાલ ગણાત્રા, ડોક્ટર ધર્મેન્દ્ર કાચલે, ડોક્ટર શીતલબેન મારવાડાનું સન્માન કરાયું હતું. મહેન્દ્રભાઈ ચોથાણી, શંકર ખારવા, દિનકર જોશી, રાજેશભાઈ કષ્ટા, જયસુખ રાઠોડ, જીતેન્દ્ર સચદે, પનુ દરજી, કિશોર શાહ, કિશોર ગટ્ટા, રમેશ ખારવા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી. આજે કેમ્પ થયો એમાં લગભગ આજે 125 થી 150 પેશન્ટ બધા આવેલા, જેમાંથી 60-65 કેમ્પ આઈ કેમ્પમાં અને 70-80 જેવા પેશન્ટ ત્યાં અમારા હોમિયોપેથી કેમ્પમાં. એમ બંને કેમ્પમાંથી લગભગ 150 પેશન્ટોની આજે ઓપીડી કરવામાં આવી અને એ ઓપીડી દ્વારા જે કેટલાક પેશન્ટો જે ઓપરેશનને લાયક હશે એમને અહીંયાથી બસમાં ફ્રીમાં લઈ જવામાં આવશે. પાછા એમનું ઓપરેશન થઈ ગયા બાદ પાછા માંડવી મૂકી જવામાં આવશે અને આ રીતે પેશન્ટોની ફ્રીમાં સેવા થાય છે. અમારી બોર્ડિંગ તરફથી ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવા સિવાય પણ મેડિકલના જે કેમ્પો કરવામાં આવે છે અને અગાઉ પણ અહીંયા લેડીઝના ચેસ્ટના કેન્સર માટેના કેમ્પ પણ થઈ ગયા છે અને અહીં જુદા જુદા અવારનવાર જુદા જુદા કેમ્પો વર્ષમાં ઓછામાં ઓછા 6 થી 7 આઈ કેમ્પ સિવાયના અને હોમિયોપેથીના કેમ્પ સિવાયના પણ બીજા જુદા જુદા કેમ્પો અહીં મેડિકલના કરવામાં આવે છે. મેડિકલના સાધનો પણ અહીં વસાવવામાં આવ્યા છે અને પેશન્ટને કેમ્પ સારવાર મળે એની અમે દરકાર કરીએ છીએ. અત્યાર સુધી જે કેમ્પના દાતાઓ તરફથી દાન મળતું એ દાનની રકમની જગ્યાએ હવે અમારે પણ થોડોક ફેરફાર કરવો પડે છે. આ જૈન આચાર્ય પરમ પૂજ્ય ગુણોદય મહારાજ સુરીશ્વરજી મહારાજ સાહેબના આત્મ શ્રેયાર્થે તેમના ગણિવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુનિ શ્રી પ્રિયંકર મહારાજ સાહેબ ના પ્રેરણાથી શ્રી ધીરેનભાઈ સાકરબેન વસંત અને મકાભાઈ કાનજી ગાલા તથા પ્રણવ સાનવી અને ભાવિની તથા નીતિન સાવલા જે તમામ ગઢસીસાના જૈન લોકોના સહકારથી જેઓ મુંબઈમાં ગોરેગાંવ રહે છે એમના દાનને એમના સહયોગથી અને પ્રિયંકર મહારાજ અને આપણે રાજામુનિ મહારાજ શ્રીની પ્રેરણાથી આ લોકોએ દાન આપેલ છે અને એમાં અમને બિપિનભાઈ જે એમના બિપિનભાઈ ગાલા છે એમનો ખૂબ સારો સહકાર મળતો રહે છે અને એમના દ્વારા જ્યારે આ કેમ્પ કરવામાં આવે છે ત્યારે દાતા પરિવારનો પણ આ સ્થળેથી હું આભાર માનું છું. હા, અત્યારે આ 84મો કેમ્પ છે અને અત્યારે અમારી પાસે 131 કેમ્પ બુક થયેલા છે એટલે હજી પણ અમારી પાસે 50 કેમ્પનો બુકિંગ છે અને સાથે સાથે 4 દાતા એવા છે કે જેમણે દર વર્ષે તેમના તરફથી કેમ્પ કરવામાં આવે છે. દર વર્ષે એક કેમ્પ અમારો રાખવાનો એવા 4 દાતા એટલે અમારે 8 કેમ્પ પૂરતો જો થાય એટલે 8 ચોક 32 ને 8 છક 48 એટલે 7 વર્ષ સુધીના દાતા અત્યારે અમારી પાસે પેન્ડિંગમાં છે. તેમજ 4 થી 5 દાતા એવા છે કે જેમણે મને પ્રોમિસ આપી છે કદાચ આવતા કેમ્પ વખતે એમના નામ જાહેર કરશું. માંડવીના બહુ જ જાણીતા જે સુખી પેઢી કહેવાય એવા શ્રી કલ્યાણજી ધનજીની પેઢીના એમના સુપુત્ર અને એમના પરિવાર તરફથી પણ 4 કેમ્પની અમને પ્રોમિસ મળેલી છે. એમના તરફથી દાનની રકમ આવી હતી એ પણ અમે જાહેર કરશું અને 3 બીજા દાતા પણ છે અને એ રીતે દાનનો યોગ જે છે એ દાતાઓના સહકારથી અમે આ સફળતાપૂર્વક આ કાર્ય કરી શકીએ છીએ અને એમાં મોટો ફાળો દાતાઓનો છે. એક દાતા એવા છે કે જેમણે અમને ધરપત આપી છે કે જ્યારે કોઈ પણ દાતા ન હોય ત્યારે મારા તરફથી કેમ્પ કરવાના અને મારું નામ પણ નહીં આપવાનું અને પૈસા જે થાય એ મારા તરફથી દરેક કેમ્પના મારા તરફથી લેવાના
કેમ્પ ક્યારે પણ બંધ કરશો નહીં એવું એક સખી દાતાએ પણ અમને આશીર્વાદ અને આશ્વાસન અને આશીર્વાદ આપ્યા છે. તો એવા સૌ દાતાઓનો પણ આ સ્થળેથી હું આભાર માનું છું. શાંતિલાલ વલ્લભદાસ ગણાત્રા, લોહાણા બાળાશ્રમના ટ્રસ્ટી. હું પણ આ બાળાશ્રમની અંદર 8 વર્ષ સુધી ભણેલો છું અને બીજી અનેક સંસ્થાઓની અંદર પ્રમુખ મંત્રી તરીકેની મારી જવાબદારી છે. સેવા ही यज्ञ कुंड समिधा सम हम जले, देह महासागर में सरित रूप हम मिले. એવો સ્વભાવ અને પરમ કૃપાળુ પરમાત્માની દયાથી અમારા થકી જેટલા સારા કામ થાય એટલા કરીએ છીએ. અને આ લોહાણા બાળાશ્રમ અને રણછોડદાસજી ચેરિટી ટ્રસ્ટ રાજકોટ તરફથી ખૂબ જ સહયોગ અને ઉત્તમ કાર્ય થઈ રહ્યો છે. એમાં આજે 84ના કેમ્પની અંદર પણ સારી એવી સંખ્યાની અંદર ડૉક્ટર સાહેબે એમની આંખો ની તપાસ કરી. એમાં ઘણા પડદાના પેશન્ટ હતા, ઘણાને ચશ્માની પ્રોબ્લેમ હતો. અને અત્રેથી અમે જે મોતિયાના જે કેમ્પ છે એ લોકોને અમે રહી અને હમણાં નવા સંશોધન પ્રમાણે ડાયાબિટીસના પણ દર્દીઓ હોય એને પહેલાં આપણે ના પાડતા હતા, કંટ્રોલ કરતો. પણ આમાં નવા સંશોધન પ્રમાણે ડાયાબિટીસના પેશન્ટોને પણ રાજકોટ લઈ જવામાં આવે છે અને ત્યાં એક ઇન્જેક્શન આપી પછી 2 કલાક પછી એનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ આવે છે. આ કેમ્પોની સફળતા એ છે અને રણછોડદાસજી મહારાજ અને જલારામ બાપાની કૃપાથી આ 84 કેમ્પની અંદર જેટલા લોકો ગયા છે એમાં એક પણ કેસ ફેલ નથી થયો અને સારું એવું આપણે રિપોર્ટ મળ્યો છે. બીજું, દિન પ્રતિદિન યુદ્ધને કારણે ડીઝલના ભાવ ખૂબ વધતા ગયા અને આ કેમ્પની અંદર રણછોડરાય ચેરિટી ટ્રસ્ટ જે આપણે ફ્રી ઓફ સેવા આપે છે, પણ અમારી પણ કંઈ લોહાણા બાળાશ્રમની ફરજ થઈ રહી છે એટલે અમે ડીઝલનો ખર્ચો જવા સુધીનો 15,000 રૂપિયા દર કેમ્પની અંદર આપીએ છીએ. એટલે હવે દાતાઓ છે અને જે અહીંયા કેમ્પની અંદર જે લાભ લે છે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને દાતાઓ પણ થોડાક ઉદાર મને ફંડ ફાળો આપે તો આ જે કેમ્પો છે એ અવિરત ચાલુ રહે અને સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહે. અસ્તુ. ભારત माता की जय. मैं डॉक्टर धर्मेंद्र काजले, रणछोड़दास बापू चैरिटेबल आँखनी हॉस्पिटल राजकोट की तरफ से आज मांडवी में आया हूँ. आज यहाँ पे आयोजित किया गया है आँख का कैंप, जिसमें मोतियाबिंद वगैरह और ड्रॉप वगैरह वितरण किए गए, जिसमें से काफ़ी पेशेंट का जांच किया है मैंने. हर महीने यहाँ पे मांडवी कैंप में फ्री ऑपरेशन के लिए कैंप लगाया जाता है, जिसमें से बहुत सारे पेशेंट की जांच की मैंने और बहुत सारे पेशेंट को कम से कम 10-12 पेशेंट को ड्रॉप वगैरह दिए. किसी को आँख में से पानी वगैरह आना, किसी को चश्मे की जांच के लिए कहा. उसके बाद 10 से 12 पेशेंट को यहाँ पे मोतियाबिंद की शिकायत थी, उनको जिसमें से ऑपरेशन के लिए जाना था उनको भर्ती किया यहाँ पे. जय जलाराम. हसमुख प्रेमजी ठक्कर, सहमंत्री मांडवी लोहाणा बोर्डिंग. अमारा मार्गदर्शक અને લોહાણા બાળાશ્રમના પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાત્રાની આગેવાની હેઠળ આજરોજ અમે 84મો કેમ્પ પરિપૂર્ણ કરવાના આરે છીએ અને આજના કેમ્પમાં રામકૃષ્ણ મઠ ભુજના હોમિયોપેથિક ડૉક્ટરોનો કેમ્પ પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. માંડવીની સર્વે જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં આ બંને કેમ્પનો લાભ લીધો હતો, જેનું અમારી બોર્ડિંગને ગૌરવ છે. આ માત્ર બોર્ડિંગ નથી, પણ જેને કહીએ ને કે સેવા, સાધના અને શિક્ષણ ત્રણેયનો ભેગો સહયોગ હોય છે. અમારી પાસે મેડિકલ સાધનો છે 7 લાખના, એનો પણ માંડવી શહેરની જનતા અને આજુબાજુવાળા બહોળો લાભ લે છે. આજના અમારા 84 કેમ્પમાં સાથ સહકાર આપનાર રામકૃષ્ણ મઠ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ તેમજ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલના ટ્રસ્ટી અને એમની ડૉક્ટરની ટીમ અને તેમનો હું માંડવી લોહાણા બોર્ડિંગ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય જલારામ.